કેમ છો મિત્રો? મજામાં? હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. જ્યારે પણ આપણે કંઈક વિડીયો બનાવતા હોય કંઈક ને કંઈક માહિતી લઈને બનાવતા હોય છે, બરોબર છે. મારે યુટ્યુબમાં વિડીયો બનાવતા બહુ ઝાઝો ટાઈમ લાગી જાય છે, તો બરોબર 15 દિવસ નીકળી જાય છે. પણ કંઈક માહિતી લઈને મોટી માહિતી હોય એટલે યુટ્યુબમાં વિડીયો મૂકવો પડે. હવે વાત એ કરવાની છે કે હાલમાં તમને ચર્ચા સંભળાઈ ગઈ છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલનું કંઈક અંદાજિત તારીખ જાહેર લોકો કરી છે, બરોબર. એટલે ઘણા લોકોનો હજી વિશ્વાસ નથી બનતો કે સાચું છે કે ખોટું. આપણે એની ચર્ચા કરવાના છીએ. પહેલાં હું તમને એ વાત કરું કે તમે નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો અને લાઇક કરજો. પહેલાં એ વાત કરું કે તમને હજી ખબર છે કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ હજી ચાલુ છે, બરોબર. હજી કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ ચાલુ છે અને આ લોકોએ અંદાજિત એવું જાહેર કરી દીધું છે કે અમે કંઈક 19 એપ્રિલે ટૂંકમાં પીએસઆઈ લઈશું અને કંઈક 14 જૂન 14/6 તારીખે કોન્સ્ટેબલ લઈશું. અમારું આવું આયોજન છે. એમાં એ લોકો કંઈક લાખ ઉપર પીએસઆઈના સ્ટુડન્ટની ગણતરી કરી છે અને 3 લાખ જેવા ટૂંકમાં કોન્સ્ટેબલના યોદ્ધાઓની ગણતરી કરી છે. એટલે એમના અંદાજિત આંકડો કર્યો છે કે ભાઈ 3 લાખ જેવા કદાચ ગ્રાઉન્ડમાં પાસ થાય કોન્સ્ટેબલના યોદ્ધા, તો એ પ્રમાણે આપણે આયોજન કર્યું. અલગ અલગ બધા કેન્દ્ર ફાળવ્યા છે. અમદાવાદ છે, ભાવનગર છે, સુરત છે, ગાંધીનગર છે, આવા બધા કેન્દ્રો એ લોકોએ સેટિંગ કર્યું છે કે અહીંયા પરીક્ષાનું આયોજન થશે. તો હવે હું તમને એ કહું છું કે એ વાત સાચી જ છે, બરોબર. હવે તમારે કોઈની રાહ નથી જોવાની, બનતા સુધી વ્યવસ્થિત મહેનતમાં લાગી જવાનું છે. કેમ કે હવે તમારી માટે ગોલ્ડન ચાન્સ છે. તમે જો ગ્રાઉન્ડ પાસ થઈ ગયા છો ને તો ખરેખર હવે તમારે 1 મિનિટ પણ બગાડવાની ન હોય. કેમ કે હવે તમને ખબર પડી ગઈ કે હવે માન લો કે તારીખ આપે કદાચ આગું થોડું આગું પાછું થાય, બાકી થાય ને હવે ચાન્સ નથી આગા પાછા થવાના. 100% એ લઈ જ લેશે. એટલે તમને ખાસ વિનંતી છે તૈયારી તમે ન કરતા હો તો ફરીવાર કરવા લાગી જાઓ, બરોબર. વ્યવસ્થિત 2-3 મહિના જે કાંઈ ટાઈમ મળ્યો છે એપ્રોક્સ તમે લઈ લો ને તો સમથિંગ 100 દિવસ જેવું તમારે આયોજન છે. 100 દિવસ ઉપર કંઈક થાય છે, બરોબર. 3 મહિના ઉપરનો તમારા આગળ ટાઈમ છે. તમારે જો ભરતીમાં લડવું હોય તો ખરેખર એકવાર ખાસ લડી લેજો. તમારા 100 દિવસનો ટાઈમ, ટૂંકમાં 3 મહિનાનો ટાઈમ છે. વ્યવસ્થિત ગણિત, રીઝનિંગ કાયમ ડેલી કરજો, કરંટ પણ ડેલી કરજો. હવે કોઈ પણ સબ્જેક્ટ સ્કીપ ન કરતા, બધા વિષય વ્યવસ્થિત ન્યાય આપજો, બરોબર. વ્યવસ્થિત 8-9 કલાક 10 કલાકનું ટાઈમ ટેબલ બનાવો કે ભાઈ પેલા કરંટ લઈશ, પછી રીઝનિંગ લઈશ, પછી ગણિત લઈશ, પછી પાર્ટ બી નો સબ્જેક્ટ લઈશ, 1-2 સબ્જેક્ટ, પછી સાંજે એમસીક્યુ સોલ્વ કરી, થોડીક ટેસ્ટ આપીશ, સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ આપીશ. આ રીતના બધું તમે કરતા જાઓ, તમને બહુ ઉપયોગી બનશે. પછી કોઈ વસ્તુ સ્કીપ ના કરતા. ગદ્ય સમીક્ષા એવું નહીં પણ કરજો. ગદ્ય સમીક્ષા ઘણા સ્કીપ કરતા ગઈ વખતે ગદ્ય સમીક્ષા ઘણા ફેલ થયા. આ રીતે ગદ્ય સમીક્ષા કરજો. આપણે પણ ગદ્ય બનાવ્યું છે. 100 ફકરા મેં પણ બનાવી રહ્યા છે. એક સાહેબ આગળ ગુજરાતના નિષ્ણાંત, ગુજરાતી વિષયના નિષ્ણાંત જે માણસ છે એના આગળ બનાવી રહ્યા છે, બરોબર. 135 પેજની આપણે પણ એક બુક બનાવી છે, તેમાં 100 ફકરા છે. એ લઈ લીજો અને એ સોલ્યુશન કરજો. બહુ તમને ફાયદો થશે, ખરેખર બહુ એટલે બહુ ફાયદો થશે. અને ઓલી વાત કહેવાય ને કે આપણે ઓલે શું કહેવાય કે તપવું તો પડશે, સમજો. ગમે વસ્તુ પર તપવું પડશે. જો અત્યારે હું વિડીયો બનાવી મને પરસો વળી ગયો, કેમ કે અત્યારે લાઇટિંગ છે નહીં, એટલા માટે આ થોડુંક શું કહેવાય વેઠવું પડે, કરવું પડે. મહેનત તો કરવી જ પડશે. મહેનત કર્યા વગર ક્યાંય કોઈ વસ્તુ મળવાની છે નહીં. એટલે મહેનત ખાસ કરવી પડશે. તમે ગમે ફિલ્ડમાં હો, અત્યારે કોઈ વસ્તુ રહીને એમનામ ક્યાંય નથી. તમને એમ થતું કે આપણે અહીંયા ક્યાંય એવી વસ્તુ એમનામ નથી, બરોબર. બધે મહેનત કરવાની છે. હજી તમારે નોકરી લેવાની, નોકરી લઈને પછી તમારે ફિલ્ડ વર્ક કરવાનું છે. અને ફિલ્ડ વર્ક આની કરતાં પણ વધારે મહેનત કરવાની. ફિલ્ડ વર્કમાં સમાજ સોસાયટીમાં બધે તમારે રહેવાનું છે. આની કરતાં તકલીફવાળું કામકાજ છે, બરોબર છે. એટલે મહેનત તો કરવી પડશે, બરોબર. તબિયતથી મહેનત કરવી પડશે. તમે ગમે તે કરો. અને ઘણા કહેતા હોય કે આ ભાઈને બહુ મજા સારું છે એમ વિડીયા બનાવવા. પણ વિડીયા બનાવવા શું કહેવાય બધું વસ્તુ કરવી અઘરી છે. માહિતી એકઠી કરી, બધું કરવું, મટીરિયલ બનાવવું, આ તે બધું બહુ કઠિન કામ છે. વધારે બધું તપવું પડે, સમજો. એ બધી વસ્તુમાં મહેનત છે જ તે. પણ એક વસ્તુ યાદ રાખજો કે સતત મહેનત કરતું રહેવું જોઈએ જ્યાં સુધી આપણે આ પૃથ્વી પર ત્યાં કોઈ દિવસ ઓલું કરે, સમજો. મહેનત કરતું રહેવાય, બહુ મજા આવે, બરોબર. તો ખાસ વિનંતી છે કે તૈયારી વ્યવસ્થિત ફોકસ કરજો. જય હિન્દ, જય માતાજી.